ભારતભરમાં આયોજિત સાંસદ ખેલ મહોત્સવના ભાગરૂપે મહેસાણા જિલ્લામાં સાંસદ હરિભાઈ પટેલના નેતૃત્વમાં ભવ્ય ખેલ મહોત્સવ યોજાયો હતો। મહેસાણા જિલ્લામાંથી અંદાજે 75,000 જેટલા રમતગમત પ્રેમીઓએ તેમાં ભાગ લીધો હતો। કબડ્ડી, ખોખો, વોલીબોલ તથા વિવિધ દોડ સ્પર્ધાઓમાં ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। લાંબા સમયથી ચાલેલા આ ખેલ મહોત્સવ દરમિયાન મહેસાણા જિલ્લામાંથી કુલ 850 જેટલા ખેલાડીઓ વિજેતા બન્યા હતા। આજે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી આ ખેલ મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમના સાનિધ્યમાં ખેલ મહોત્સવનું સમાપન થયું। સમાપન પ્રસંગે તમામ વિજેતા ખેલાડીઓને ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। સમગ્ર દેશમાં માનનીય યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર આયોજન થયેલું છે અને ઘણા સમયથી આ દરેક વિધાનસભા લેવલે આ રમતો રમાતી હતી અને આજે એમાં જે વિજેતા થયેલા તમામ ખેલાડીઓને આજે અહીંયા એકત્રિત કરીને મહેસાણા ખાતે નુગર સંકુલમાં આજે આ સમારોહ યોજાયો હતો અને એમાં આજે વર્ચ્યુઅલ ઉપસ્થિત માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા વડાપ્રધાનની હતી અને એમને પણ આપણને માર્ગદર્શન મળ્યું છે। ખેલાડીઓને ઉત્સાહ વધ્યો છે। આપણા ખેલ મંત્રી માનનીય શ્રી મનસુખભાઈ માંડવિયા એમને પણ માર્ગદર્શન આપ્યું છે અને ખાસ આપણા ગુજરાતના મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ડેપ્યુટી સીએમ માનનીય શ્રી આપણા હર્ષભાઈ સંઘવીજી અને બધાના સહકારથી આ કાર્યક્રમ સફળ થયો છે। આજે અહીંયા સમાપન સમારોહમાં ખેલાડીઓને સન્માન કરવાનો પણ એક મોકો સરસ મળ્યો છે। એમને ટ્રોફી અને મેડલ આપવાનો પણ મોકો મળેલો છે। એટલે ખેલાડીઓનો આજે આ સમાપનના દિવસે એટલો બધો ઉત્સાહ હતો કે આ કાર્યક્રમનો આજે એમનો અમને સફળતા એમાં દેખાઈ રહી।